સુખબીરસિંહ બાદલ પર ગોલ્ડન ટેમ્પલના ગેટ પર થયેલા ફાયરિંગને લઈ પંજાબનું રાજકારણ ગરમાયું। આમ આદમી પાર્ટીના રાજમાં ગુંડાગીરી વધી હોવાનો વિપક્ષ આક્ષેપ। ગોલ્ડન ટેમ્પલની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા। अमृतसर श्री दरबार साहब में जो जानलेवा हमला हुआ, गोली चलाई गई। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી। પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ પર બુધવારે ગોલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જો કે ગોળી દિવાલમાં વાગી હતી, જેમાં તેઓ માંડ બચ્યા હતા। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે હુમલાખોર હાથમાં પિસ્તોલ લઈને સુખબીર બાદલ તરફ દોડ્યો અને ફાયરિંગ કર્યું હતું। જો કે આ દરમિયાન ત્યાં ઉભેલા સુરક્ષા કર્મીઓએ હુમલાખોરને દબોચી લીધો હતો અને પિસ્તોલ છીનવી લીધી હતી। સુરક્ષા કર્મીઓએ સુખબીર બાદલને ઘેરી લીધા હતા અને ઘટના બાદ સુવર્ણ મંદિરની બહાર સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે। ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ ગુરદાસપુરના ડેરા બાબા નાનકના રહેવાસી નારાયણસિંહ ચૌડા તરીકે થઈ છે। તે દલ ખાલસાનો સભ્ય છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। આ ઘટના ગોલ્ડન ટેમ્પલના એન્ટ્રી ગેટ પર બની હતી અને ત્યારે શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ ધાર્મિક સજા તરીકે ચોકીદારી કરી રહ્યા હતા। સુખબીરને પગમાં ફ્રેક્ચર છે, તેથી તે વ્હીલચેર પર બેઠા હતા અને હાથમાં ભાલો લઈને ચોકીદારી કરી રહ્યા હતા। હુમલાખોરનું નામ નારાયણસિંહ, પાકિસ્તાનમાં લીધી ટ્રેનિંગ અને બબ્બર ખાલસા સાથે છે કનેક્શન। લોકોએ હુમલાખોરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો। તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ત્યારે હુમલાખોરે પોતાનું નામ નારાયણસિંહ ચૌડા હોવાનું જણાવ્યું છે। મળતી માહિતી મુજબ આરોપી બબ્બર ખાલસા સાથે સંકળાયેલો છે અને તે પાકિસ્તાન પણ ગયો હતો। કેવી રીતે સુખબીર બાદલ પર હુમલો થયો હતો? ગોલ્ડન ટેમ્પલ માથું ટેકવવાના બહાને તે આવ્યો હતો। સુખબીર બાદલ સુવર્ણ મંદિરમાં હોવાથી તેમના સુરક્ષા કર્મીઓ સતર્ક હતા। હુમલાખોર નારાયણસિંહ ચૌડા દલ ખાલસાનો સભ્ય છે। તેના પર 1984માં આતંકવાદમાં સક્રિય હોવાનો આરોપ પણ છે। તે ગોલ્ડન ટેમ્પલે માથું ટેકવવાના બહાને આવ્યો હતો। સુરક્ષા કર્મચારીઓ પહેલેથી જ નજર રાખી રહ્યા હતા। સુખબીરના સુરક્ષા કર્મીઓની પહેલેથી જ ચૌડા પર નજર હતી। ચૌડા પહેલા ત્યાં આમ તેમ ફરી રહ્યો હતો। આ પછી તે ધીમે ધીમે સુવર્ણ મંદિરના ગેટ તરફ ગયો હતો, જ્યાં સુખબીર બાદલ વ્હીલચેર પર બેસીને ચોકીદારી કરી રહ્યા હતા। થોડા ડગલા દૂર તેણે પોતાના જેકેટમાંથી પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું। જ્યારે સુખબીર બાદલથી તે માત્ર થોડે જ દૂર હતો, ત્યારે તેણે પોતાના જેકેટમાં છુપાવેલી પિસ્તોલ કાઢી અને સુખબીરને નિશાન તાકીને ફાયરિંગ કર્યું હતું। સુખબીરના સુરક્ષા કર્મીઓ પહેલાથી જ તેના પર નજર રાખી રહ્યા હતા। તેમણે તરત જ તેનો હાથ પકડીને તેને ઉપરની તરફ કરી દીધો હતો, જેના કારણે ગોળી સુવર્ણ મંદિરની દિવાલ પર લાગી હતી। ત્યારે આ પછી પોલીસ કોન્સ્ટેબલ રછપાલસિંહ અને પરમિંદરસિંહે તેને દબોચી લીધો હતો। પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલ પર ફાયરિંગ બાદ વિપક્ષે સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે। ભાજપના વરિષ્ઠ નેતા મરજિંદરસિંહ સિરસાએ કહ્યું છે કે જ્યારથી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી છે, ત્યારથી રાજ્યમાં કોઈ જ કાયદો રહ્યો નથી અને પંજાબને જેલમાંથી ચલાવવામાં આવી રહ્યું છે। જેલમાંથી ગુંડાઓ રાજ કરી રહ્યા છે। Z+ સુરક્ષા હોવા છતાં પંજાબમાં કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત નથી। કોણ છે હુમલાખોર નારાયણસિંહ? સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોર નારાયણસિંહ ચૌડા બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ BKI નો આતંકવાદી રહી ચૂક્યો છે। નારાયણ ચૌડા 1984માં પાકિસ્તાન ગયો હતો અને આતંકવાદના પ્રારંભિક તબક્કા દરમિયાન પંજાબમાં હથિયારો અને વિસ્ફોટકોના મોટા કન્સાઇનમેન્ટની દાણચોરીમાં મહત્વની મદદ પણ તેણે કરી હતી। પાકિસ્તાનમાં રહેતા તેમણે ગેરિલા યુદ્ધ અને રાજદ્રોહ સાહિત્ય પર એક પુસ્તક પણ લખ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે। તે બુદ્દેલ જેલ બ્રેક કેસમાં પણ આરોપી છે। નારાયણ અગાઉ પંજાબની જેલમાં સજા પણ કાપી ચૂક્યો છે। 2 ડિસેમ્બરના રોજ શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે રામ રહીમ કેસમાં 5 સિંહ સાહેબોની બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે અને અન્ય મંત્રીમંડળના સભ્યોને શિરોમણી અકાલી દળ સરકાર દરમિયાન ધાર્મિક ગેરવર્તણૂકના આરોપમાં સજા કરવામાં આવી હતી। આ મામલામાં 30 ઓગસ્ટ 2024ના રોજ શ્રી અકાલ તખ્તે સુખબીરસિંહ બાદલને તનખૈયા એટલે કે ધાર્મિક દુરાચાર માટે દોષિત જાહેર કર્યા હતા। ત્યારે આ સમગ્ર મામલાને લઈને હાલ સુવર્ણ મંદિરની સુરક્ષા પર અનેક સવાલો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે।
તો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયોઝ માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.